નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9માં પાઠ 15 જળ પરિવાહ એમાં આપણે હિમાલયની નદીઓ વિશે અભ્યાસ કરીશું। હિમાલયની નદીઓ, જો ટોપિકમાં જ તમને ખબર પડી જાય કે હિમાલયની નદીઓ એટલે જે હિમાલયમાંથી નદીઓ વહીને આવતી હોય તેના વિશે આપણે માહિતી મેળવવાની છે, અભ્યાસ કરવાનો છે। જુઓ, હિમાલયની નદીઓમાં સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે કે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર છે હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે। કઈ કઈ નદીઓ છે? જો હિમાલયમાંથી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી નદીઓ નીકળે છે, પરંતુ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર છે એ મુખ્ય નદીઓ છે। નદીઓ કેવી રીતના હિમાલયમાંથી નીકળે છે? તો હિમાલય છે એમાં બરફ છવાયેલો હોય છે, તો આ બરફ છે એ વર્ષા ઋતુમાં અથવા તો ઉનાળાના મોસમમાં છે એ ઓગળી જાય છે અને પાણીમાં રૂપાંતરિત પામે છે અને તે હિમાલયમાંથી નીચેની તરફ વહે છે। આ નદીઓ લાંબી છે તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે કે આ નદીઓ કેવી છે? તો કે ખૂબ લાંબી છે, મુખ્ય નદીઓ છે અને અનેક શાખા નદી એટલે બીજી અન્ય નદીઓને તે મળે છે। કોઈ એક મોટી નદી તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે કે કોઈ એક નદી હોય તો તેની શાખા નદીને મળીને જે પ્રણાલી રચવામાં આવે ને તેને જળ પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે। તમને પૂછાઈ શકે કે જળ પરિવાહ ક્યારે રચાય છે? કે કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે। શાખા નદી એટલે તેની બીજી જે જોડતી નદીઓ હોય તે। શાખા એટલે શું? તો કે ડાળીઓ, તો કે આ નદીની બીજી કોઈ નદી હોય એને જોડતી નદી હોય એને શાખા નદી કહેવાય। હવે જુઓ, સિંધુ નદી પ્રણાલી। સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલ માનસરોવરની નજીક છે। જો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો કે તિબેટમાં આવેલા માનસરોવરની નજીક છે। આપણે બધા માનસરોવરથી પરિચિત જ હશી। પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે। પહેલાં તે પશ્ચિમમાં આવે છે અને પછી તે ઉત્તર પશ્ચિમ પણ કેવું પશ્ચિમ? ઉત્તર પશ્ચિમ તરફ વહી ગતિ કરે છે। આમ તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે। સિંધુ નદી મુખ્યત્વે જમ્મુ કાશ્મીર છે એના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે। આપણે બધાને ખ્યાલ જ હશે કે કાશ્મીર છે એ ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે અને ત્યાં એટલી બધી હરિયાળી છે, એટલું બધું પ્રકૃતિમય વાતાવરણ છે કે તેને આપણે નજરે નિહાળીએ તો પણ તે ઓછું લાગે એટલું ત્યાંનું વાતાવરણ છે। તો તે જમ્મુ કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં પ્રવેશ કરે છે। અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કરે છે। જો તે નદી, કોઈ પણ નદી હોય એ પહાડી વિસ્તારમાંથી વહેતી હોય તો લાંબા ગાળે છે એ પહાડોમાં કોતરો કરે છે, કેમ કે પર્વતો છે એને ઘસાઈ નાખે છે અને તે એને કોતરી નાખે છે, એટલે તે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે। અહીં તેને જાસ્કર, નુબ્રક, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે કે અહીં તને કઈ કઈ નદીઓ મળે છે? તો કે જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ। સિંધુ નદી બલ્તિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે કે સિંધુ નદી છે એ બલ્તિસ્તાનમાં તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી ક્યાંથી બહાર નીકળે છે? તો કે અટક આગળ જે પર્વતીય ક્ષેત્ર છે ત્યાંથી તે બહાર નીકળે છે। સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે। જો તમારે આ યાદ રાખવું પડે, સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે। આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે। આ બધી નદીઓના સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે। જો વિદ્યાર્થી મિત્રો, સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ આ નદીઓ જ્યાં મળે છે, પાંચે નદીઓ જ્યાં ભેગી થાય છે તો તેને પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે। તે પાકિસ્તાનમાં જે મિથાનકોટ આવેલું છે ત્યાં સિંધુ નદીને આ પાંચે પાંચ નદીઓ છે એ મળે છે। આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે છે। વિદ્યાર્થી મિત્રો, ગમે તે નદી હોય છેલ્લે તે મળવાની તો કોને છે? કોઈ પણ સમુદ્રને। તો આ બધી નદીઓ છે એ દક્ષિણ તરફ વહી છે, દક્ષિણ તરફ વહીને છેવટે ક્યાં જાય છે? તો કે અરબ સાગરને મળે છે। પાકિસ્તાન ક્યાં આવ્યું? તો કે આપણે જોઈએ જ છીએ પાકિસ્તાન ક્યાં આવેલું છે। ગુજરાત છે, નકશામાં જોઈએ તો ગુજરાતની ઉપરના ભાગમાં
પાકિસ્તાન આવેલું છે, જે આપણો પાડોશી દેશ છે, પાડોશી દેશ કહી શકાય. તો એ દક્ષિણ તરફ વહીને છેવટે ક્યાં મળે છે? તો કે અરબ સાગરને. તમે નકશામાં જોઈ શકો છો તો ડાબી સાઈડ જે આપણું ગુજરાત આવેલું છે, અરબી સમુદ્ર ત્યાં આવેલો છે. હવે શું કહે છે? આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે. જો કોઈ પણ નદી છે એ મેદાની પ્રદેશ હોય તો ત્યાં મંદ પ્રવાહ એટલે ધીમી ગતિએ વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. આપણે જોયું હતું નદી બેસિન એટલે શું, કે જ્યાં ત્રિકોણનો ભાગ રચાય, ફળદ્રુપ ત્રિકોણ રચાય, તો એનો ત્રીજો ભાગ ક્યાં આવેલો છે? જમ્મુ કાશ્મીર પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. હવે જો તમને આટલું જાણવું ગમશે. શું કહે છે? તો કે સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો. તે અનુસાર તેના જળાશયમાંથી ભારત માત્ર 20% જળનો જ ઉપયોગ કરી શકે છે. સતલુજ, રાવી, બિયાસ જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. વિદ્યાર્થી મિત્રો, એક વાત એ પણ જાણવા જેવી છે કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ સિંધુ નદીના કિનારે વિકસિત પામી હતી. તો આ સિંધુ નદી છે એ ખૂબ પ્રાચીન નદી છે. જેવી રીતના ગંગા નદી પ્રાચીન છે, તેવી રીતના આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણી ભારતીય સભ્યતા છે, એની શરૂઆત સિંધુ નદીના કિનારાથી થઈ હતી. હવે જુઓ શું છે તો કે ગંગા નદી પ્રણાલી. પહેલાં આપણે સિંધુ નદી પ્રણાલી વિશે જોયું, હવે જોઈએ ગંગા નદી પ્રણાલી. હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં ઉત્તરાખંડ પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. જો હિમાલયની જે નદી છે, આ ગંગા નદી નીકળે છે, તેનું ઉદ્ગમ સ્થાન શું છે? તો કે ગંગોત્રી. હિમાલયના ગંગોત્રીમાંથી હિમનદીમાંથી નીકળેલી ભાગીરથી, એને ભાગીરથી પણ કહેવામાં આવે છે, કેમ કે રાજા ભગીરથે તેને સ્વર્ગ ઉપરથી પૃથ્વી પર અવતરણ પમાવ્યું હતું, એટલે એને ભાગીરથી કહેવામાં આવે છે. અને અલકનંદા પણ કહેવામાં આવે છે. દેવપ્રયાગ એટલે ઉત્તરાખંડમાં આવેલું છે, ત્યાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળ મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હરિદ્વાર આગળ આ નદી છે એ મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ગંગા નદી છે એ ખૂબ મોટો મુખ ત્રિકોણ રચે છે. આથી ત્યાંનો જે આજુબાજુનો પ્રદેશ છે ખૂબ જ ફળદ્રુપ હોય છે. આથી ત્યાં વસ્તી વધારો અને વસ્તી ગીચતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. કોઈ પણ નદી હોય, નદીની આજુબાજુ જે વસ્તી ગીચતા છે વધારે પ્રમાણમાં જોવા મળે છે, કેમ કે કોઈ પણ નદી છે એ જ્યાં હોય તો ત્યાં આજુબાજુના જે મેદાનો હોય ફળદ્રુપ હોય, આથી ત્યાંથી ખેતી છે એ આસાનીથી થઈ શકે. એટલે વ્યક્તિઓ વધારે પડતા આવા જે વિસ્તાર હોય ત્યાં રહેવાનું પસંદ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. હિમાલયમાંથી અનેક નદીઓ છે એ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, થ્રાંગડા, ગંડક તથા કોસી છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. હિમાલયની જે યમનોત્રી છે એમાંથી યમુના નદી નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. અલ્હાબાદ પાસે જે ભળી જાય છે જમણી બાજુને વહીને, ધાંગરા, ગંડક તથા કોસી મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કે આ ધાંગરા નદી, ગંડક નદી અને કોસી મૂળ નેપાળમાં છે. આના કારણે આપણે જોઈએ જ છીએ કે દર વર્ષે પૂરનો પ્રકોપ છે એ નેપાળમાં જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. આપણે જોઈએ જ છીએ અવારનવાર નેપાળમાં પૂર આવે છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપાના મેદાનમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. કે આ નદીઓના કારણે જ ભારત છે એ કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. આપણે કૃષિ ક્ષેત્રે અત્યારે ભારતનો હિસ્સો છે એ 70થી 75% જોવા મળે છે. જોકે આ હિસ્સો છે એમાં હરિયાળી ક્રાંતિ એટલે કે જે ખેતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે તે બાદ ઘણો બધો સુધારો અને વધારો જોવા મળે છે અને આપણે ઘણું બધું કૃષિ ક્ષેત્રે વિકાસ પામી શક્યા છીએ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળતી કેટલીક નદીઓ ચંબલ, બેતવા, યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો હોય, જે ઊંચા પ્રદેશો હોય દ્વીપકલ્પીય, ત્યાંથી કેટલી બધી નદીઓ નીકળે છે. ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે.
આ નદીઓ અર્ધશુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે, એટલે અડધા સુકાયેલા ક્ષેત્રમાંથી આવી નદીઓ વહે છે, નીકળે છે. તેમની લંબાઈ પણ ઓછી છે. સૂકા ક્ષેત્રમાંથી આ નદીઓ નીકળતી હોય એટલે સ્વાભાવિક છે કે નદીનું પાણી સુકાઈ ગયેલું હોય, અડધું પાણી તો સુકાઈ જ ગયું હોય, એટલે તેની લંબાઈ પણ કેવી હોય? ઓછી હોય. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે. ઉત્તર તથા જો આગળ શું કહે છે? ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. જો ઉત્તર તથા દક્ષિણમાંથી નીકળતી નદીઓ સંયુક્ત પ્રવાહ આગળ બે ભાગમાં વહેંચાય છે અને એમાંનો એક ભાગ છે એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે, તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો જે ભાગ છે ફાટો છે બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખવામાં આવે છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે. પછી આ જે બંને પ્રવાહની નદીઓ છે એ કોને મળે છે? તો કે બંગાળાની ખાડી છે એને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. ગંગા નદી છે એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે તો એને પદ્મા તરીકે ઓળખવામાં આવે છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ ઉપરાંત તે ત્યાંની બ્રહ્મપુત્ર નદી છે તેના સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર નદી અને ગંગા નદી જે પદ્માના નામે ઓળખવામાં આવે છે તે બાંગ્લાદેશમાં એક સાથે ભળી જાય છે. તેને બંનેનો પ્રવાહ છે એને આપણે મેઘના નામ આપી શકીએ. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશે સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તે સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ. ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી જે વહેતી હોય તો સ્વાભાવિક છે નદીઓ વહેતી હોય તો તેની સાથે કેટલી બધી ફળદ્રુપતા પણ લઈને આવતી હોય. કંકણ પથ્થર છે, આ ઉપરાંત ખનિજ તત્વો છે, તો આ કેટલી બધી ફળદ્રુપતા તેમની સાથે લઈને આવતી હોય. તો આથી આ બે નદીઓ જે મુખ ત્રિકોણનો પ્રદેશ બનાવે છે તે વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે અને તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો આટલું જાણવું ગમશે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે, અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. જો ગંગાના મુખ ત્રિકોણના પ્રદેશને શું કામે સુંદરવનને કહેવામાં આવે છે? તો કે સુંદરીના જે વૃક્ષો છે એ પુષ્કળ પ્રમાણમાં થાય છે સુંદરવનમાં. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ તે મેંગ્રુવ જંગલો માટે અત્યંત જાણીતો છે. મેંગ્રુવ જંગલો વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે સમુદ્રના ખારા પાણીને આગળ વધતું અટકાવે છે અને તે ખારાશ પણ દૂર કરે છે. તો આ જંગલો છે એ ખૂબ જ જરૂરી છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટર છે, પરંતુ અહીંથી ધીમો ઢોળાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટર ઊંચાઈએ છે. સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરી વિચારતા પ્રત્યેક 6 કિલોમીટર 1 મીટર ઢોળાવો ઓછો થાય છે, તેથી આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે છે. કે આ બધી બાબતે જ વિચારતા એમ કહી શકાય કે 6 કિલોમીટરે ઢોળાવ છે એનો ઓછો થાય છે એટલે વિસર પણ, એટલે આ નદી કેવો આકાર ધરાવે છે? સર્પ જેવો આકાર ધરાવે છે. હવે જો આપણે જોવાની છે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં આવેલા માનસરોવરની પૂર્વમાં તથા સિંધુ અને સતલુજના મૂળ નજીકથી નીકળે છે. કે બ્રહ્મપુત્ર નદી છે એ તિબેટમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી નીકળે છે. સિંધુ અને સતલુજના મૂળ નજીકથી નીકળે છે. કે સિંધુ અને સતલુજ નદી છે એની મૂળની નજીકથી નીકળે છે, તેથી વધુ પ્રવાહ લંબાઈની ભારતની બહાર છે. આથી બ્રહ્મપુત્ર નદીનો પ્રવાહ છે એ ભારતની બહાર જોવા મળે છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. કે નામચાબરવા પાસે તે યુ આકારે વહે છે. યુ વળાંક લઈને તે ક્યાં? તો કે ભારતનું જે આપણો અરુણાચલ પ્રદેશ છે તેમાં તે પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. તો આ દિહાંગ નદી છે, લોહિત નદી છે, કેનુલા છે, તો આ બધી શાખા નદીઓ જ્યાં મળે છે અસમમાં ત્યાં તે બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખાય છે. હવે એટલું જાણવું ગમશે તમને બ્રહ્મપુત્ર નદી વિશે. બ્રહ્મપુત્ર નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. જો બાકી બધી નદી છે એ સ્ત્રીવાચક સર્વનામ ધરાવે છે, જ્યારે આ બ્રહ્મપુત્ર નદી છે એ પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે, જેની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્ર નદીને તિબેટમાં ત્સાંગપો અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખવામાં આવે છે.
બ્રહ્મપુત્ર સમગ્ર પ્રવાહ દરમિયાન માઝુલી નામનો એક તટીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો છે. માઝુલી નામનો એક તટીય ટાપુ છે વિશ્વમાં સૌથી મોટો છે. તો એ પ્રવાહ દરમિયાન ક્યાં માઝુલી નામના એક ટાપુ મળે છે. તિબેટમાં આ નદી કાપનું પ્રમાણ બહુ ઓછું છે. ભારતમાં આવી નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. કે તિબેટમાં જે બ્રહ્મપુત્ર નદી છે એનું કાપનું પ્રમાણ બહુ ઓછું છે અને ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. તો પછી આગળ શું કહે છે? તેથી અહીંથી જળ જથ્થાની અને કાપની માત્રામાં વધારો થાય છે. અસમમાં અનેક શાખા નદીઓ તેને મળે છે. આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં જોવા મળે છે. કે તે બ્રહ્મપુત્ર નદી છે ગુંફિત સ્વરૂપમાં જોવા મળે છે કેમ કે તે અનેક શાખા નદીઓને મળે છે અસમમાં. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશ વારંવાર આવતા પૂરથી ભારે વિનાશ પામે છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપ પણ થાય છે. પછી આગળ શું કહે છે? આ નદી રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચે આવતી જાય છે. તેથી આ નદીઓના પ્રવાહમાં વારંવાર પરિવર્તન જોવા મળે છે. કે આ નદી છે એમાં વારંવાર પૂર આવે છે. તો એના કારણે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર પૂર આવે છે અને કેટલી બધી જાનહાનિ થાય છે. અને એમાં આ બીજી નદીઓ કરતાં આ નદીમાં શું વિરોધાભાસ જોવા મળે છે કે વિરોધની વસ્તુ જોવા મળે છે. અને ચોમાસા દરમિયાન વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપ પણ થાય છે. અને આ નદીમાં રેતી પ્રમાણમાં વધારો થતાં સપાટી એની ઊંચી આવતી જાય છે. આ નદીઓ છે એમાં રેતીના પ્રમાણમાં વધારો થાય છે. તેથી તેની સપાટીઓ છે એ હંમેશા ઊંચે આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. તો આ જે નદી છે એમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી હિમાલયની નદીઓ. મને એવી આશા છે કે તમને હિમાલયની નદીઓ કેવી છે અને એમાં કઈ કઈ નદીઓનો સમાવેશ થાય છે તે સમજાઈ ગયું હશે.